પાલિતાણામાં ખારો નદીમાં ગટરનું ગંદુ પાણી છોડાતા રોગચાળાનો ભય, વિપક્ષ દ્વારા પાણી ન છોડવા કરી માંગ। પાલિતાણા શહેરમાં પસાર થતી ખારો નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિતાણા શહેરમાં પસાર થતી ખારો નદીમાં પાલિતાણા નગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા દૂષિત પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને પાલિતાણાના સ્થાનિક આગેવાનો સહિત પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને આ દૂષિત પાણી છોડવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે। આ ખારો નદીથી ખેડૂતો તેમજ અનેક લોકોને પાણી ઉપયોગમાં લેવામાં આવતું હોય છે, જેમાં સોનપરી, જામવાળી, પાણીયાળી સહિતના ગામો આ પાણીથી ખેતી કરતા હોય ત્યારે દૂષિત પાણી ન છોડવા માંગ કરાય। ત્યારે પાલિતાણા શહેરમાં દૂષિત પાણીને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા પણ મળી રહી છે। પાલિતાણા શહેરમાં ખારો નદીમાં ગટરના ગંદા દૂષિત તંત્ર દ્વારા છોડવામાં આવી રહ્યું છે, ત્યારે વિપક્ષ દ્વારા પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે। સમગ્ર મામલે પાલિકાના સત્તાધીશોને મીડિયા દ્વારા સવાલો કરવામાં આવતા લૂલો બચાવ કરવામાં આવ્યો છે, જેમાં પાલિકાના ઉપપ્રમુખ અમિત પ્રભતાણીએ નિવેદન આપ્યું છે અને જણાવ્યું હતું કે મીડિયાના માધ્યમથી આ ઘટનાની જાણ થઈ છે। તેઓ ડ્રેનેજ વિભાગ તેમજ જવાબદાર અધિકારીને આ બાબતે ધ્યાન દોરીશું અને આ ઘટના કઈ રીતે ઘટી છે તે અંગે તપાસ કરાવીશું। ત્યારે પાલિકાના સત્તાધીશોએ પણ લૂલો બચાવ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, શાશ્વત ગુજરાત, પાલિતાણા ન્યૂઝ। ઓમદેવસિંહ સરવૈયા, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ। ખારો નદીમાં ડ્રેનેજનું ગંદુ પાણી જાય છે, શું કહેશો? ખારો નદી જે પાલિતાણાની મુખ્ય નદી છે, પાલિતાણાની વચ્ચોવચથી નીકળતી નદી છે। પાલિતાણાની વસ્તી ખારો નદીની બે બાજુ પથરાયેલી છે અને આ ખારો નદીમાં અત્યારે ડ્રેનેજનું પાણી જે ખુલ્લેઆમ, હકીકત સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે કોઈ દિવસ નદીમાં ડ્રેનેજનું પાણી નાખી શકાય નહીં, છતાં હાવ ખુલ્લેઆમ પાણી અત્યારે ડ્રેનેજનું એમાં નાખવામાં આવે છે। ખારો નદી આખી ભરાયેલી હોય, ઓટ મારી ગયેલી છે, જેથી હવે નવું ડ્રેનેજનું પાણી ખારો નદી સંગ્રહી નથી શકતી, એટલે ડ્રેનેજનું પાણી આખા શહેર વિસ્તારમાં પથરાયેલું છે, જેને લઈ અને ગટરો બધી ઉભરાય છે, બોરવેલમાં પણ ગંદુ પાણી આવે છે। પાલિતાણાની જનતાના આરોગ્યને બહુ મોટો ખતરો છે। આ બાબતમાં તંત્રને અમે ઇરિગેશનને પણ રજૂઆત કરી હતી કે માનનીય ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી કે ખારો નદીના પાટિયા 1-8 ફૂટ માટે ખોલાવો, જેથી કરીને પાણી થોડુંક ઓછું થાય, તો આ ગંદકી પાલિતાણામાંથી થોડીક ઓછી થાય। અમિત અંતુભાઈ પ્રભતાણી, પાલિતાણા નગરપાલિકા ઉપપ્રમુખ। આ ડ્રેનેજનો જે પ્રશ્ન છે, ગંદુ પાણી ઠાલવવામાં આવે છે, શું કહેશો? હાલ આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે, અત્યાર સુધી કંઈ જાણવા મળ્યું નહોતું કે પાણી જે છે ડ્રેનેજનું પાણી જે આપણી ખારો નદી છે એમાં ભળ્યું, પણ યોગ્ય રીતે મેં તપાસ કરી અને ક્યાંથી ગટર ભળે છે એની પૂરેપૂરી તાકેદારી લઈ અને જોઈને જે કાંઈ પગલાં લેવાતા હશે એ પ્રકાર લઈ અને બને એટલા વહેલા પ્રયત્ન કરી અને જો કાંઈથી ગટરનું પાણી ક્યાંથી ભળ્યું છે પહેલાં તો એ તપાસ કરવી જરૂરી છે, બરાબર છે। બાકી હાલ હું અત્યાર સુધી અમારા પાસે વિષય આવ્યો નહોતો, પણ આપના માધ્યમથી જે વિષય આવ્યો છે એની ઉપર પૂરેપૂરી ગંભીરતા લઈ અને પાલિતાણા નગરપાલિકા એ કામ કરી રહી છે।